નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભણીશું ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ. પાઠનું નામ છે ઝબકજોત. સર્જક પરિચય મેળવીએ. કૃષ્ણલાલ શ્રીધરાણી. કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામે થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિ નિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. કોડિયા, પુનરપી તેમના કાવ્ય સંગ્રહો છે. વડલો, મોરના ઈંડા, પિયાગોરી તેમના જાણીતા નાટકો છે. તેમણે કેટલાક બાળ નાટકો પણ આપ્યા છે. ઇન્સાન મીઠા ડુંગા સંગ્રહમાં તેમની 8 વાર્તાઓ છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કાળની ઘટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબમાં પુત્ર પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થતો હતો. યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે. તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન છે. હવે ગુજરાતી સાહિત્યમાં એકાંકી અને નાટક બંને એક સાહિત્ય પ્રકાર છે. હવે જે આ નાટક છે અને આ એકાંકી છે, બંનેમાં તફાવત એક છે કે એકાંકીની અંદર માત્ર એક જ પાત્ર કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે નાટક હોય છે તેમાં 2-3 મુખ્ય પાત્ર હોય છે અને બીજા બધા ગૌણ પાત્ર હોય છે. પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી થાય છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે. અગાસી ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગર નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેના ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે. તેમનો દેશપ્રેમ જાગૃત થાય છે, જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે. પિતા પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે. હવે જો આ જે આગળનો પેરેગ્રાફ છે, આગળના જે ફર્સ્ટ પેજના 5 છે, એ સર અમલ દેરાસરીનો બંગલો કેવો હતો એના વર્ણવતું રજૂ કર્યું છે. હવે સૌપ્રથમ આ પાઠના મુખ્ય કેરેક્ટર આપણે જોઈ લઈએ. એક છે સર અમલ દેરાસરી અને બીજો છે દીપક. બંને પિતા પુત્ર છે. મેના અને ઉર્મી માતાના દીકરી છે. એટલે ટોટલ 4 જણનું ફેમિલી છે. દીપક, ઉર્મી, સર અમલ દેરાસરી, એમના પત્ની મેના. ત્યાર પછી ડોક્ટર છે જેમનું નામ નથી આપ્યું, અને એક બીજા મિત્ર છે સર અમલ દેરાસરીના, નંદરાય, જે પોલીસમાં છે, જેમનું નામ આપેલું છે અને સંવાદો છે. હવે પાઠની શરૂઆત કરીએ. 17મી મે 1930, અંધારી રાતના 8, ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું આપણે ચેપ્ટર 11 હમણાં જોયું. મુખ્ય રૂમ. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ પડે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડામાં જવાના સામસામા બારણા પડે છે. પૂર્વ તરફ અગાસીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા ઉપર પડે છે. હવે જો એકાંકીમાં બધું વર્ણન એટલા માટે હોય કારણ કે આ ભજવવાનું હોય, એટલે જે સર્જક લખતા હોય ને એ નાટકનું સ્ટેજ કેવું હોવું જોઈએ એ બાબતનું પણ સૂચન કરી જાય, એટલે જેને નાટક ભજવવું છે એને કોઈ તકલીફ પડે નહીં. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ટૂંકમાં વૈભવી દરેક વસ્તુ છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવા છે. પૂતળા એટલે સ્ટેચ્યુ. ભીતને અઢેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. વચ્ચે એક મોટું ટેબલ છે. એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો પડ્યા છે. ઓરિજિનલ ફૂલ છે એટલે કરમાઈ ગયા છે, આર્ટિફિશિયલ ન હતા. બગીચામાંથી આવતો પવન ધૂપ સળીઓના સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. ધૂપ સળી એટલે અગરબત્તી. દિવાલ ઉપર ગવર્નર અને વાઇસરોયની છબી છે. હવે તમને એમ થાય કે ઇન્ડિયામાં રહે છે અને ગવર્નર અને વાઇસરોયની છબી કેમ? ત્યાં સર અમલ દેરાસરી અંગ્રેજ સરકાર વતી કામ કરતા હતા અને આ બંગલો એમને એમના થકી જ મળ્યો હતો, એટલે જે છબી ને બધું હોય કોનું હોય? આનું હોય. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો ઝભ્ભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલ ચિત્ર છે. આ વાસ્તવમાં આપણને નીચા બતાવવા માટે હતું, બરાબર. રાણી વિક્ટોરિયાનું નામ આપણે સાંભળેલું છે અને આપણા રાજાઓ જે બહુ શૂરવીર હતા, બરાબર. એસએસટીના વિષયમાં આપણે પડતા નથી સામે, પણ આપણે જાણીએ છીએ કે કઈ રીતે અંગ્રેજો ફૂટ પડાવડાવી અને આપણા ઉપર રાજ કર્યું,
અને રાજાઓને પણ બંદી બનાવતા હતા આ લોકો. એનાથી ગળે નીચે સોનાની ફ્રેમમાં મળેલો નાઇટહુડનો ઇલકાફત વીજળીના પ્રકાશમાં ઝળકે છે. આ નાઇટહુડ, આ યાદ રાખજો. અંગ્રેજ સરકાર એક એવોર્ડ આપે છે, જે સર્વોચ્ચ એવોર્ડ મનાય છે, કે જે સારી સેવા કરતું હોય અંગ્રેજ સરકારની તેને મળે છે. અને આ એવોર્ડ મળ્યો તો આપણા સર અમલ દેરાસરીને. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘા છે. વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોક્યા કરે છે. એટલે દીપક કરીને છોકરો છે. હવે એ કઈ સિચ્યુએશનમાં છે કે ભાઈ એને કંઈક વાગ્યું છે. શું વાગ્યું છે? વચ્ચે લોહીના ડાઘા પણ છે. એટલે પાટો બાંધેલો છે, પણ લોહીના ડાઘા નીકળી રહ્યા છે. અને એના વાળ જે છે એ સોનેરી છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિ અને મ્લાન વદને બેસી રહે છે. દીપકની આંખો બંધ છે અને માતા જોઈ રહી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુ લપાઈને ઊભી છે, એક બાજુ ઊભી છે. ભાઈના મોઢા તરફ એક ટીસે જોઈ રહે છે. એક ટીસે જોવું એટલે એક ધારું જોવું. આસપાસ ખુરશીઓ ઉપર દીપકના પિતા સર અમલ દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. વ્યાકુળ એટલે આની સ્થિતિ થોડી ગંભીર છે. હવે આપણું એકાંકી સ્ટાર્ટ થાય છે. બરાબર. ડોક્ટર થોડી બ્રેકેટ વાંચી લઈએ. થોડી વારે હસ્તઘડી સામે જોઈ ડોક્ટર ઊભી થાય છે. બરાબર. આપણે માની લઈએ કે ડોક્ટર ફિમેલ હશે, કારણ કે ઊભી થાય છે એવું લખ્યું છે, નામ નથી આપ્યું ડોક્ટરનું. અને દીપકના ઓશિકા તરફ જાય છે. મેના બહેન થર્મોમીટર લઈ લેતો, એટલે કે થર્મોમીટર જે તાવ માપવા માટેનું હોય એ છે, એ લઈ લેજો. મેના દીપકની બગલમાંથી થર્મોમીટર લઈ ડોક્ટરને આપે છે. પછી ફિક્કે ચહેરે ડોક્ટર સામે જોઈ રહે છે. ફિક્કે ચહેરે જોવાનું કારણ શું છે કે ધાર્યા કરતાં થોડુંક તાવ વધારે છે. સૌની આંખો ડોક્ટર સામે મંડાય છે કે ડોક્ટર હવે શું કહેશે. તાવ તો વધતો જ જાય છે. ડોક્ટરના મોં ઉપર ઉચાટ દેખાય છે. સર અમલ સૂકા અવાજે, કેટલો? 4. સૌ ચમકી 4. હવે જો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 4 ના હોઈ શકે, પણ અહીંયા આગળ 104 હોઈ શકે. બરાબર. 4 તો હોય જ નહીં, તો શરીર આખું ઠરી જાય આપણું. બરાબર. 104 એટલે તાવ કેટલો છે? 104. હા, બરફ મૂકવાની જરૂર છે, પણ માથાનો ઘા બહુ ઊંડો છે, એટલે મુકાય પણ કેમ? બરાબર. બરફ મૂકીએ પણ માથામાં એને ઘા વાગેલો છે, એટલે હવે એમ તો મૂકી ના શકાય. સર અમલ નિશાસો મૂકે છે. ડોક્ટર નીચા નમી દીપકનો હાથ પોતાના હાથમાં લે છે. દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? મોના, મોના એ માતા છે. મેના નામ છે, પણ અહીંયા મોના છપાઈ ગયું છે અમુક જગ્યાએ. હવે એ શું કહે છે કે ફરીથી હું અહીંયા રાઉન્ડ કરી દઉં એટલે તમને યાદ રહે. આ મોના છપાઈ ગયું છે, ઓરિજિનલમાં નામ છે મેના. ક્લિયર? આગળ જોઈએ. દીપકના કાન સુધી માતા થોડી નમે છે અને પૂછે છે, બેટા, ડોક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું ને? દીપક ધીરે ધીરે આંખો ખોલે છે. બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. ફરી આંખો મીચી દે છે. સણવારે ફળી ઉગાડી. બા, ઉર્મીને બોલાવ. મેના, ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. પછી ઉર્મીનો હાથ પકડી પોતાની તરફ ભાવથી ખેંચી ખોળામાં બેસાડી માથું પંપાડવા લાગે છે. ઉર્મીને બોલાય. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી, એટલે તારી બહેન રોઈને રોઈને અડધી થઈ ગઈ છે. ઉર્મી ફરી રડવા લાગે છે અને મેનાની છાતીમાં મોઢું ઢાંકી દે છે. દીપક શું કહે છે? ઉર્મી, રોવાનું નહીં હો. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાસીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. એમાં તારો વાંક નથી. સર અમલ હવે કહે છે, રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા દીપક. થોડોક પિતાના ગુસ્સો છે. હવે નંદરાય, જે સર અમલના મિત્ર છે, રાષ્ટ્રધ્વજે તો મોકાણ માણી છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોનો ચડસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ ઉમાય છે. હવે એ વખતે ગાંધીજીએ ચળવળ સ્ટાર્ટ કરી હતી. હિન્દ છોડો આંદોલન સ્ટાર્ટ કર્યું હતું. અંગ્રેજો સામે બળવો પુકાર્યો હતો. એટલે આ નંદરાય શું કહે છે
કે સ્વતંત્રતાનો જુવાળ એટલો બધો યુવાનો ઉપર ચડેલો છે કે આવું માથું ફૂટી જાય તોય થતું નહીં. નેતાઓ તો કે બેઠા બેઠા કે જેલમાં બગાસા ખાય છે કે આવા અહીંયા ફૂટાવો એટલે કે નુકસાન કે આમનું જ થાય છે કે બીજા કોઈનું થતું નથી. દીપક કે એવું ના બોલો નંદ કાકા, તમે બોલો છો ત્યારે એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. પણ બા, હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો નહીં? મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. બરાબર, ભારત પ્રત્યે માન છે છોકરાને. બરાબર, કે હું તો કે એ વખતે નતો રડ્યો કે કારણ કે આ કામનું આનંદ હતો કે મેં રાષ્ટ્રધ્વજ ફરકાયો છે. સર અમલ કહે છે, દીપક હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી. તું કેમ કઈ સમજતો નથી? લો, હવે આ આનંદરાય જુદું કહે છે કે ભાઈ તારું કારણ શું છે પડ્યામાં કે તે પાપ કર્યું. હવે પાપ તો વાસ્તવમાં સર અમલ દેરાસરી કરી રહ્યા હતા જે અંગ્રેજ સરકાર વતી હતા. રાષ્ટ્રધ્વજને હું કેમ બોલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણો આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેંટિયો પુરાય છે. આંખો ઉગાડું છું તોય દિવાલે દિવાલે 3 જ રંગો. બરાબર, રાષ્ટ્રધ્વજ કેટલું આના માઇન્ડમાં ચડેલો છે એ આપણને આ સંવાદમાં ખબર પડે છે. બરાબર, કે દરેક જગ્યાએ મને 3 જ રંગ દેખાય છે, બીજું કશું દેખાતું નથી. સર અમલ કડકાઈથી દીપક જોરથી બૂમ પાડી. હવે ડોક્ટર વચ્ચે આવશે. સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર, એટલે ડોક્ટરનું કહેવું એમ છે કે પરિસ્થિતિ તમે ધારો છો એના કરતાં ખૂબ ખરાબ છે, એટલે તમે થોડાક થંભી જાઓ. મેના આંખોના આંસુ લૂછતી, બેટા 2 ઘડી સૂઈ જા ને. તો દીપક શું કહે છે, બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા, તો એ બાપુ મારી ઉપર કેમ ચીડાય છે? હવે જો બાળ સહજ દલીલ કોણ રજૂ કરે છે? એક જ મિનિટ બેટા. જો બાળ સહજ દલીલ રજૂ કરી. એણે શું રજૂ કરી કે ઉત્તર કોરિયામાં, બરાબર, ત્યાં તો કે એવું હતું કે ત્યાંના જે બાળકો હતા એ પોતાના દેશની આઝાદી માટે ઝઝૂમતા હતા અને પ્રાણ આપ્યા હતા. તેમના પિતા તેમના ઉપર ગર્વ લેતા હતા, હા કે મારો છોકરો જો દેશની રક્ષા કરે છે, તો હું તો પણ આપણા દેશના રાષ્ટ્રધ્વજની જ વાત કરું છું ને, તો બાપુ મારી ઉપર કેમ ચીડાય છે? પાટા ઉપર હાથ ફેરવી, બેટા સૂઈ જાને. દીપક વાચાળ થતો જાય છે, આંખો વધારે ગહન બનતી જાય છે. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું મને આવીને કહી ગઈ હતી કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે, એને છોડ્યો કે નહીં? ઉર્મીનો હાથ પકડે છે, કેમ બોલતી નથી? બરાબર, અચાનક એને યાદ આવી ગયું. હવે આજે રાષ્ટ્રધ્વજ ચડાવવા ગયો હતો ને ત્યારે એને ઘરમાં એક નોકર હતો રામો, એના સુંદર ને મારીને પૂરી દીધો તો એને હેલ્પ કરી હતી રાષ્ટ્રધ્વજ ચડાવવામાં. એને છોડ્યો કે નહીં? બરાબર, એને પિતાએ છોડ્યો કે હજુ પકડી જ રાખ્યો છે? પણ ઉર્મી કશું બોલી નહીં. ઉર્મી ધીમે સાદેથી બીકથી, બાપુએ હજી એને છોડ્યો નથી. વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને એથી રજા આપવી પડશે. સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. બરાબર, આજે એણે મદદ કરી હતી એ શું કહે છે કે હવે તો શું આપી દેશે એને કે રજા, ત્યારથી એટલે નોકરીમાંથી કાઢી મૂકવાના છે. બરાબર, ફરીથી યાદ રાખી દો, રામો નોકર છે, સુંદર છોકરો છે. બરાબર, એટલે બધા રડે જ રાખે છે. દીપક અસ્વસ્થ થઈ આંખો મીચી દે છે, એના બીડેલા પૂપચામાંથી આંસુ દળે છે. આંસુ દળે છે એટલે આમ બહુ જ રોવે છે. બાપુ, એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો વાંક હતો જ નહીં. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ડરતો ગયો. ત્યાર પછી તો એણે તો કેટલી વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી બાપુ, એને છોડી દો, રામાને રાખી લો. નહીં તો હું હવે જો કેટલી આનામાં લાગણી છે. આ તરત રોવા માંડ્યો દીપક. બરાબર, કે ભાઈ વાસ્તવમાં એ તો જવા માટે તૈયાર જ નહોતો. એ તો શું કરતો હતો, ના જ પાડતો હતો. પણ મેં એમ કીધું હતું હું તારી જોડે અબોલા લઈ લઈશ એટલે તારી જોડે હું બોલીશ નહીં. તોય બિચારો ડરતો ડરતો ગયો લઈ એટલે એને છોડ દો.
સર અમલ ગળગળા થઈને દીપકના ઉસિકા પાસે જાય છે અને માથે હાથ મૂકે છે. થોડુંક લાગણી હવે ફૂટી છે પુત્ર પ્રત્યે. બેટા તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા દીપક. દીપક કહે છે, બાપુ તમે મારી પાસે બેસો ને, અને તું ઉર્મી અને બા, તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં હો. આજે તો તમે સૌ મારી જ પાસે રહેજો, પાસે જ હો. બરાબર. શું કહે છે, કોઈ મારાથી દૂર ના જતા. આજે અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાતે સૂઈ જા. દીપક કહે છે, બા મને ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા છે અને ઝબકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાળીને શાંત થઉં છું. ઉર્મી જા તો જોઈ આવ ને, વાવટો બરાબર છે કે નહીં. શું કહે છે કે માંડ ઊંઘવા ટ્રાય કરું છું માતા, પણ મને એમ લાગે છે કે મેં જે રાષ્ટ્રધ્વજ અગાસી ઉપર ચડાવ્યો છે બાપુ ઉતારી લેશે. પછી આંખ ખોલીને જોઉં છું ત્યારે પિતાને અહીંયા જોઉં છું. એટલે પછી મને એમ થાય છે ના ના પિતા અહીંયા છે, કોઈએ કર્યું નહીં હોય. પાછું મનની અંદર થોડો અવિશ્વાસ આવે છે. એટલે ઉર્મીને શું કહે છે, જા તું જઈને જોતી જાય. સર અમલ કહે છે, બેટા એ બરાબર છે, તું હવે છાનો રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કડર ભૂસ થઈને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે. બરાબર. વિચારસરણીઓ એટલે અંગ્રેજ સરકાર વતી કામ કરતા હતા, પણ હવે પુત્ર પ્રેમના અંગ્રેજ સરકારનો પ્રેમ કોણ જીતે છે આપણે જોઈએ લાસ્ટમાં. શું બોલી ગયા બાપુ, તૂટી પડે છે આપણો બંગલો, તૂટી પડે છે. એનું કારણ કહું, જુઓ તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચડાવો તો એ અડગ ઊભો રહે. બરાબર. અહીંયા તૂટી પડે છે, આ થોડો કટાક્ષ છે. ખબર છે કે જો અંગ્રેજ સરકારનો પક્ષ લીધો તો આ બધું બંગલો રહેવાનું નથી. એટલે દીપક શું કહે છે, તમે રાષ્ટ્રધ્વજ ચડાવો તો આ બંગલો તૂટી પડશે નહીં. એટલે ઇન શોર્ટ તમે અંગ્રેજ સરકારનો સાથ છોડી દો. મેના કહે છે, હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. દીપક આંખો મીચી જાય છે. થોડી વાર શાંતિ પથરાય છે. સૌ એકમેકની સામે ચિંતાતુર નયને જુએ છે. થોડી વારે દીપક આંખો ઉગાડે છે. પાછી દીપક આંખો ઉગાડે છે. ઉર્મી જો 9 વાગે બરાબર 9ના ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈને રહેજે. સુંદરને પણ તૈયાર થઈને રહેવા કહેજે હો. હવે જો આ સેન્ટેન્સ છે ને એ વારંવાર પાઠમાં આવશે. બરાબર. આનો ગૂઢ અર્થ થાય છે, એ આપણે પાઠમાં જોઈશું શું ગૂઢ અર્થ થાય છે. પણ આ યાદ રાખજો, વારંવાર દીપક બોલશે કે 9ના ટકોરે બરાબર મારે જવાનું છે. બરાબર. ક્લિયર. આગળ જોઈએ. ફરી આંખો મીચી જાય છે. ડોક્ટર હરી કરતા અસ્વસ્થ થઈ ઓરડામાં આમથી તેમ ટહેલવા લાગે છે. સર અમલ અસહ્ય થવાથી બારીમાં જઈ આંખો લૂછે છે. પિતાને પણ હવે રોવું આવી રહ્યું છે, કારણ કે એમને પણ ખબર પડી કે સ્થિતિ થોડી ગંભીર છે. મેનાની આંખમાં શ્રાવણ ને ભાદરવો છે. આ આપણી જાતની કહેવત છે, શ્રાવણ ભાદરવો. બસ શ્રાવણ ને ભાદરવો વરસાદથી ભરપૂર હોય. બરાબર. પડે, બહુ જ પડે, અને પડે તો નદીમાં પૂર પણ લાવી દે. એમાં ભાદરવા વિશે તો ખાસ કહેવત છે. એટલે આ એટલી તીવ્રતાથી રડી રહી છે એટલા માટે કીધું છે શ્રાવણ ભાદરવો છે. દીપક થોડી વારે ફરી આંખો ઉગાડે છે. બા તું આવીશ ને, બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું હો. બરાબર. કે આ બંગલે ચડાવે તો કોઈ ઉતારવા આવે ને, કે આપણે જંગલમાં જઈશું, ત્યાં જઈને વાવટો ચડાવી, પછી કોઈ આવશે જ નહીં. ફરી આંખો મીચી જાય છે. એનો શ્વાસ ચડતો જાય છે. નંદરાય સાહેબ હું જઈશ, કંઈ કામ પડે તો ટેલિફોન કરજો. હા, પહેલા જમાનામાં મોબાઈલ નહોતા, ટેલિફોન હતા, લેન્ડલાઈન. આપણે ત્યાં વાવટો ચડ્યા તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં, એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવા કુમળા મગજોને બહેકાવી મૂકનાર બે જવાબદાર. બરાબર. હવે આ શું કહે છે, મિત્ર છે એટલે પક્ષ તો કોનો ખેંચશે, મિત્રનો. કે હું અંગ્રેજ સરકારને ખબર પડવા નહીં દઉં કે ભાઈ તમારા ત્યાં શું થયું હતું, આવી રીતે વાવટો ચડાયો હતો, કોઈને જાણ પણ નહીં થાય. બાકી મને તો કે આવા કુમળા મગજ. હવે જો પિતાનો પ્રેમ જાગૃત થાય છે. વાતને પૂરી થતા પહેલા અટકાઈ દે છે નંદરાય. નહીતર નંદરાયને આખું સેન્ટેન્સ બોલવું હતું. એકદમ ફરીને ઠીક ઠીક નંદરાય પધારજો, તમારો ખૂબ ઉપકાર થયો. એટલે વાત કાપી નાખી. વાસ્તવમાં એમનું શું છે, પાછો દીપક કંઈક સાંભળશે અને પાછું એનો મગજમાં કંઈ થઈ જાય તો નંદરાય જાય છે. થોડી વાર કોઈ જ કાંઈ બોલતું નથી. ઉર્મી બાઘાની માફક ઘડીક બહાર જોતા સર અમલ. હવે જો કે બાઘાની માફક જોઈ રહી છે ઉર્મી. બરાબર. બાઘો એટલે
એ કે એને ગમ નથી પડતી એવું નથી, પણ ભાઈની આવી તબિયત જોઈને એની હાલત થઈ ગઈ છે. તરફ તો ઘડીક મેના તરફ જોયા કરે છે. રસ્તા ઉપર દૂરથી સરઘસના પગલાંનો અવાજ ધીરે ધીરે સ્પષ્ટ થતા ગીતનો ધ્વનિ આવે છે. બરાબર. 30 કોટી શીશ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા, નવલખ તારા આશીષ જપે, ભારતની ઓ કર્મધજા. એટલે શું છે કે આ પહેલાના સમયની વાત છે. 30 કોટી એટલે 30 કરોડ. બરાબર. અત્યારે તો આપણી ભારતની વસ્તી વધારે છે, પણ આ એ સમયની વાત છે, આજથી 100 વર્ષ પહેલાની, 95 યર્સ પહેલાની. એટલે કે એ વખતે આપણી વસ્તી આટલી હશે. એટલે કે ભારતની નવલખ, નવલખ એટલે આકાશના તારા, ભારતની ઓ કર્મધજા એટલે રાષ્ટ્રધ્વજનું મહિમા ગાન અહીંયા ગાયું છે. દીપક ઝપકીને જાગે છે, બા સાય ફેરી નીકળી લાગે છે, સાંજે નીકળતી ફેરી, મને બારીએ લઈ જાઓ, અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. બેટા તને કષ્ટ પડશે, અહીં જ સુઈ રહે ને, આવતીકાલે જોજે, તેઓ તો આવતીકાલે નીકળશે, તું કાલે જોજે. બા તું આજે મને કસાયની ના નહીં કહેતી, આજે નહીં, હું તને કેમ સમજાવું, મને બારીએ લઈ જા. હવે ડૉક્ટર શું કહે છે, એ જે કહે તેમ કરો, એને ઉશ્કેરો નહીં. સૌ ખાટલાને ઉપાડીને ઝરૂખામાં લઈ જશે. આખો ખાટલો ઉપાડી લીધો. મેનાની છાતીમાં ટેકવાઈ ગોઠવાઈ દીપક બેઠો થાય છે. નીચેથી આવતા મસાલોના પ્રકાશમાં ગીતથી ઉત્તેજિત થયેલું એનું મોઢું ચળકી ઉઠે છે. એક મોં પર ઉજાસ આવી જાય છે એના. આગળ વાનર અને માંજર સેનાની મેળ વિનાની પગલીઓ પડે છે, એટલે નાના નાના બાળકો પણ છે. પાછળ નર નારીઓ બુલંદ અવાજે ગાતા હોય છે. જો આ જોવા જેવું છે કે જે સ્વતંત્રતાની જ્યોત ઝબકી તેમાં બાળકો પણ અગ્રેસર હતા. મોટા પાછળ ચાલે છે, પણ જે આ નાના નાના છોકરાઓ છે એ બધા ક્યાં આગળ ચાલી રહ્યા છે? વાનર કીધા છે એમને. શું કહે છે? વાનર. વ્યોમ તણી ફરકત પતાકા, વ્યોમ એટલે પવન, હિમ ડુંગરના દંડ, હિમ ડુંગર એટલે આપણો હિમાલય, બરાબર, હિમ એટલે બરફ. સંસ્કૃતિના જગ ચોક મહી, ધ્વજ ફરકતો પરછન, એટલે આપણો જે ધ્વજ છે એ વિશ્વની અંદર પણ જોરદાર લાગી રહ્યો છે. સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ વર્ષોથી પ્રખ્યાત છે. પરછન એટલે એકદમ જે બહુ જ મજબૂત કાયાવાળું હોય તેને. હવે આપણે આનો બીજો પાર્ટ પછી જોઈશું. વિડીયો ઘણો લાંબો બની ગયો છે, તો બીજો પાર્ટ જ્યારે અપલોડ થશે તો એનું નોટિફિકેશન તમને મળી જશે. બરાબર. ધન્યવાદ.